હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છ, દ્વારકા અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો પોરબંદરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જામનગર, રાજકોટમાં પણ યલો એલર્ટ અપાયું છે। અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, ભરૂચ, નવસારીમાં પણ યલો એલર્ટ અપાયું છે અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેનાથી આ વરસાદી માહોલ રહેવાનું છે અને હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે। हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए। इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है। इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव। एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। अभी अगले 5 दिन हमारा थंडरस्टॉर्म का भी वार्निंग रहेगा पूरा गुजरात राज्य के लिए। इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा और लाइटनिंग के साथ एक थंडरस्टॉर्म वार्निंग।